ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય કિસાન સંઘના મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ભાજપની 47 વર્ષની સંઘર્ષમય અને ગૌરવશાળી યાત્રાને યાદ કરી કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે બાબુભાઈ જેબલિયાએ કાર્યકરોને અત્યારથી જ સજ્જ થઈ ભાજપના વિજય રથને આગળ વધારવા હાકલ કરી હતી। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર હતા। આ તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ પક્ષની વિચારધારાને જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો। भारतीय जनता पार्टीના અનેક કાર્યકર્તાઓ આ 47 વર્ષના સમયગાળા કેટલા કાર્યકર્તાઓએ લાઠી ખાધી છે, કેટલા કાર્યકર્તાઓએ ગોળીઓ ખાધી છે, બંદૂકની ગોળીઓ સામે જજુમાં છે, કેટલાય કાર્યકર્તાઓ શહીદ થયા છે। ત્યારે રાષ્ટ્રહિતને પ્રથમ અમારી ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે। हमारा व्यक्ति मोटी नहीं, हमारे पार्टी में व्यक्ति से बड़ा दल। हमारा कार्यकर्ता करता हमारो पक्ष मोटो से, हमारो पक्ष महान है। दल से बड़ा देश। हमारी पार्टी करता पण हमारो